જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે રાઈની ચટણી બનાવીશું। તો મેં સૌ પ્રથમ 1 કપ જેટલી રાઈ લીધી છે। એમાં લીલા મરચાં, આદુ, લસણના 10 થી 12 કળી, કાચી કેરી લીધી છે, હળદર છે, ખાંડ છે। આપણે સૌ પ્રથમ રાઈને ધોઈ લેવાની છે। ધોઈ અને મિક્સર જારમાં નાખી તેમાં મરચાં, આદુ, લસણ અને કેરીને સમારીને ઝીણા ટુકડા કરવાના અને ખાંડ નાખવાની છે અને મીઠું અને કલર માટે હળદર નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। એટલે આ હેલ્થ માટે બહુ જ સારી છે અને આ ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે। અને આમાં તમે આ રાઈની સાથે કે તમે બીજી પેળી આવે છે એના કુરિયા એ પણ નાખી શકો છો। એટલે આપણે કલર નાખવાની જરૂર ન પડે। એટલે અને પછી એની આવું ફાઇન પેસ્ટ થશે। આ ચટણી તૈયાર થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો, આ મિક્સરમાં મેં ચટણી તૈયાર કરી છે। આ રાઈની ચટણી છે અને સોસ આ ઓરિજિનલ છે। અને તમે બહાર પણ આ સોસ અમેરિકા અને કોલકાતા આપણા ઇન્ડિયામાં પણ મળે છે, પણ આ ખાવામાં બહુ સારો અને ટેસ્ટી છે અને ઘણી વાનગીઓમાં નાખવામાં આવે છે। આ રાઈની ચટણી આપણે અહીંયા ગુજરાતમાં રાઈની ચટણી તરીકે ઓળખાય છે। જય શ્રી કૃષ્ણ।